વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેસનમાં ગુણાકાર માટે ક્રમનો નિયમ, ગુણાકાર માટે જૂથનો નિયમ અને શૂન્ય વડે ગુણાકાર એ ત્રણ નિયમની જે લીથામાં પ્રેક્ટિસ છે એનું આપેલું હતું. તો આપણે પહેલાં એ સમજશું કે ગુણાકાર માટે ક્રમનો નિયમ એટલે શું. હવે જ્યારે ક્રમનો નિયમ લાગુ પાડવાનો હોય, આપણે વાત કરીએ છીએ પૂર્ણાંક સંખ્યાની છે, એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવાની. જો માનો કે -2 × 3 લઉં હું, તો એનો ગુણાકાર કરવાનો, પછી આપેલી સંખ્યાનો ક્રમ ઊંધો કરવાનો, એટલે 3 આગળ લઈ લેવાના. 3 × -2 બરાબર. હવે બેના જવાબ જોવાના. જો 3 દુ 6 વત્તે ઓછે ઓછા -6. હવે બીજામાં ક્રમ ઉલટાવેલો છે, 3 આગળ છે -2 પાછળ, એટલે 3 દુ 6 -2. તો કે ગુણાકારમાં જો આપેલી સંખ્યાનો ક્રમ બદલાવી તો જવાબમાં કંઈ ફેર પડશે નહીં અને પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે આપણે શું લખી શકીએ? તો કે -2 × 3 બરાબર 3 × -2. આવી રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, એનો તમે પહેલાં ગુણાકાર કરો, પછી સંખ્યાનો ક્રમ આગળ પાછળ કરીને ગુણાકાર કરો, બેનો જવાબ સરખો મળે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારના ક્રમના નિયમનું પાલન થાય છે. પછી ગુણાકાર માટે જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ હોય તો કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા લેવાની. માનો કે -2 ગુણાકાર માટે જૂથનો નિયમ એ હતો. તો પેલા 3 સંખ્યા લીધી, છેલ્લી બે સંખ્યાઓનું જૂથ છે પહેલા આપણી પાસે, તો આનો ગુણાકાર કરી. પેલા જે કાઉન્સમાં હોય એનું સાદુરૂપ આપવાનું. -2 × 4 તેરી 12, 12 દુ 24 વત્તે ઓછે ઓછા -24. જવાબ આવ્યો -24. હવે ગુણાકાર માટે જૂથનો નિયમ ચકાસવો હોય તો જૂથ પેલા પાછળ હતું, એ જૂથને હવે આપણે આગળ લઈ લઈશું. એટલે જૂથ બનશે -2 × 3 × 4 બરાબર. કાઉન્સમાં એનો પેલા ગુણાકાર કરવાનો. 3 દુ 6 વત્તે ઓછે ઓછા 6 × 4, 6 ચોક 24 વત્તે ઓછે ઓછા 24. તો જો પેલા પાછળનું જૂથ હતું તો પણ જવાબ -24 આવ્યો, આગળનું જૂથ હતું તો પણ જવાબ માઇનસ આવ્યો. તો એનો મતલબ એમ કે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારના જૂથના નિયમનું પાલન થાય છે. એટલે કે -2 × 3 × 4 હોય. હવે જૂથને આપણે આગળ લઈ લઈ -2 × 3 × 4. તો ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બે સરખા થશે. એટલે ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર. પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર. પૂર્ણાંક સંખ્યા કેને કહેવાય? તો કે ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય અને 0 હોય. તો કે માનો કે -2 × 0 બરાબર 0 × -7 બરાબર, અથવા 101 × 0 બરાબર ખાલી જગ્યા. તો 0 ગુણ્યા ગમે તે સંખ્યા હોય હંમેશા જવાબ 0 આવે. પછી એ બેઝિક પદાવલી આગળના ધોરણમાં આવશે, એનો 0 આરે ગુણાકાર હોય, કોઈ પણ સંખ્યાનો હોય તો 0 આરે હંમેશા ગુણાકાર કરી તો જવાબ હંમેશા 0 આવે. આ શૂન્ય વડે ગુણાકાર. હવે આપણે આગળ અભ્યાસ કરશું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. આગળ આપણે સરવાળા માટે તટસ્થ સંખ્યા 1 જોઈતી, 0 જોઈતી સ્વરૂપ. હવે આપણે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા જોઈશું. તો કે માનો કે -1 નો ગુણાકાર કઈ સંખ્યા હારે કરી તો આપને જવાબ -1 મળે. માનો કે આપણે 17 નો કઈ સંખ્યા હારે ગુણાકાર કરી તો જવાબ આપને 17 મળે. આપણે કઈ સંખ્યાનો ગુણાકાર -5 આરે કરી તો જવાબ આપને -5 મળે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો નિયમ શું થશે? તો કે
કોઈ પૂર્ણાંક સંખ્યાનો કઈ સંખ્યા હારે ગુણાકાર કરી તો જવાબ આપણે એ ને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. હવે -1 નો કઈ સંખ્યા હારે ગુણાકાર કરી તો -1 મળે? તો કે 1 નો ગુણાકાર કરી તો -1 મળે. હવે 17 નો કઈ સંખ્યા હારે ગુણાકાર કરી તો આપણે 17 મળે? તો કે 1 હારે. -5 નો કઈ સંખ્યા હારે ગુણાકાર કરી તો -5 મળે? તો કે 1 હારે. તો કે આપેલી પૂર્ણાંક સંખ્યાનો 1 હારે ગુણાકાર કરતા આપને જવાબ આપેલી સંખ્યા મળે. એટલે કે 1 રહી એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો સામે આપને a ને સંખ્યા મળે. કોઈ પણ સંખ્યાનો 1 હારે ગુણાકાર કરીએ તો આપને સામે a ને સંખ્યા મળે. એટલે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે, સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. હવે સૌથી અગત્યનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. આનો આપણે ઉપયોગ કરતા હોય પણ આપણે ખબર ન હોય કે આપણે ગુણાકારના સરવાળા પર વિભાજનનો ઉપયોગ કર્યો. હવે માનો કે 2 ગુણ્યા કૌંસમાં 3 + 4 છે. જો અત્યાર લગીને આપણે આગળ જે ગુણધર્મો જોયા એ સરવાળામાં બધી ઠેકાણે સરવાળાની નિશાની આવતી હતી, બાદબાકીમાં બાદબાકી, ગુણાકારની ગુણાકારમાં ગુણાકારની. પણ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એટલે કે ગુણાકારીઓ એ સરવાળાના 2 ભાગ કરશે. જે છે અહીંયા ગુણાકાર, અહીંયા સરવાળો, એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. તો આ બેનો ગુણાકાર પેલા 3 હારે થશે, પછી વત્તે વત્તા હે એટલે વત્તા, 2 નો ગુણાકાર 4 હારે થશે. એટલે એને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કૌંસમાં 2 × 3, 2 × 3, 2 નો ગુણાકાર 3 હારે, ગુણાકારનું સરવાળા પર વિભાજન 2 નો ગુણાકાર 3 હારે. અહીંયા પહોંચ્યા વત્તા એટલે વત્તા, કૌંસમાં 2 નો ગુણાકાર 4 હારે, એટલે કે 2 × 4. તો આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકાર હતો 2 × 3 વત્તા 2 × 4, એટલે કે 2 × 3 વત્તા 2 × 4. આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. જી એક આપણે ઉદાહરણ જોયું. માનો કે -2 × 5 વત્તા 7 બરાબર ગુણાકારનું સરવાળા પર વિભાજન. -2 નો ગુણાકાર 5 હારે, -2 નો ગુણાકાર 7 હારે, નિશાની વચ્ચે. તો કે -2 × 5 વત્તા -2 × 7. -2 નો ગુણાકાર 5 હારે, નિશાની વત્તાની એટલે વત્તા, -2 નો ગુણાકાર 7 હારે. આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે આપણે એને ચેક કરવું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું એ સાચું છે કે ખોટું. તો આપણે શું કરશું? તો કે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન એને આપણે ચેક કરી ચકાસી શું થશે એમ જવાબ. તો ડાબી બાજુ પેલા જોવાની, બરાબરની ડાબી બાજુ આ થશે, જમણી બાજુ આ થશે. ડાબી બાજુ એટલે એને ડાબા કહેવાય, LHS કહેવાય ઇંગ્લિશમાં. ડાબી બાજુ બરાબર 2 × 3 વત્તા 4 છે. આનું પહેલા આપણે સાદુરૂપ આપી ડાબી બાજુનું, આનું પછી જમણી બાજુનું આપશે. બેનો જવાબ ચેક કરશું. 2 ગુણ્યા પેલા કૌંસમાં હોય એનું સાદુરૂપ આપવાનું, 3 ને 4 7, 7 દુ 14. ડાબી બાજુનો જવાબ 14 આવ્યો. હવે જમણી બાજુ એટલે કે જબા એનો જવાબ ચેક કરશું. શું છે? તો કે 2 × 3 વત્તા 2 × 4. પેલા જે કૌંસમાં હોય એનું સાદુરૂપ આપવાનું, પછી સરવાળો કરવાનો. 3 દુ 6 વત્તા 4 દુ 8, 8 ને 6 14. તો જો ડાબી બાજુનો જવાબ 14 આવ્યો, જમણી બાજુનો જવાબ 14 આવ્યો. તો એનો મતલબ શું થયો? કે ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે. તો કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો કે 2 × 3 વત્તા 4 હોય તો આપણે એને 2 × 3 વત્તા 2 × 4 તરીકે લખી શકીએ. એટલે કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ રહ્યો એ સમાન આવે. હવે લીથામાં પ્રશ્ન નંબર 8 રહ્યો. એ દાખલા બધા આવી રીતે ગણવાના છે. ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું, જમણી બાજુનું સાદુરૂપ આપવાનું.
બેયનો જવાબ સરખો આવે એટલે આવી રીતે લખવાનું. પ્રશ્ન નંબર 8 છે ઈ લીથામાં. પછી લીથામાં પ્રશ્ન નંબર 9 છે. પ્રશ્ન નંબર 9 માં કેવા દાખલા છે કે બે સંખ્યાઓના ગુણાકાર કરવાના છે નિશાનીનો ધ્યાન રાખીને. પ્રશ્ન નંબર 9 માં આવી રીતે દાખલા આપેલા છે. અત્યારે હું બીજા ઉદાહરણ લઉં છું, એમાં બીજા છે. માનો કે -2 ગુણ્યા 7, 15 ગુણ્યા -4, -101 ગુણ્યા 0 અને -8 ગુણ્યા -2. આવી રીતે પ્રશ્ન 9 માં ગુણાકાર આપેલા છે, એના તમારે જવાબ લખવાના છે. તો ગુણાકાર કરવાનો એ જ રીતે 7 દુ 14, 7 દુ 14 વત્તે ઓછે ઓછા ઓછા 14. મોટા પદની નિશાની ગુણાકારમાં જોવાની નહીં. 15 ચોક 60 વત્તે ઓછે ઓછા 60. પેલા ગુણાકાર કરી લેવાનો, પછી વત્તે ઓછે કરી નિશાની મૂકવાની. -101 ગુણ્યા 0, 0 આરે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય. 8 દુ 16 ગુણાકાર કરી લેવાનો, પછી નિશાની જોવાની. ઓછે ઓછે વત્તા એટલે વત્તાની નિશાની. પાંચમું જે આપણે ઉદાહરણ લઈ લે, -31 ગુણ્યા 1 બરાબર -31 ગુણ્યા 1. ગુણાકાર માટે એક રહી તટસ્થ સંખ્યા એ -31 ગુણ્યા 1 એટલે જવાબ આવશે -31. આ રીતના બધા દાખલા રહ્યા એ પ્રશ્ન 9 માં આપેલા છે. પ્રશ્ન 10 માં થોડુંક વિચારવા પડે એવા દાખલા છે. કેવી રીતે? તો કે પેલો માનો કે આવી રીતે આપેલું છે -2 ગુણ્યા 3 ગુણ્યા -1. બીજું માનો કે -4 ગુણ્યા 3 ગુણ્યા 2. ત્રીજું -5 ગુણ્યા -3 ગુણ્યા 2. જો હવે ગુણાકાર તો આપણે ગુણાકાર કરતા ને એ જ રીતે કરવાનો, પણ નિશાનીનું ખાસ જોવાનું. આગળ આપણે જોયું કે એકી સંખ્યામાં માઇનસ નિશાની હોય તો જવાબ માઇનસ આવે, બેકી સંખ્યામાં માઇનસ નિશાની હોય તો જવાબ પ્લસ આવે. એ જ અહીંયા નિયમ લાગશે. પેલા બધી સંખ્યાઓનો ગુણાકાર કરી લેવાનો. 3 દુ 6, 6 એકુ 6, 6 થઈ ગયું. પછી નિશાની ચેક કરવાની. જો આ એક માઇનસની નિશાની, બે માઇનસની નિશાની, માઇનસ માઇનસ પ્લસ એટલે +6 આવશે. પેલા ગુણાકાર કરી લેવાનો. 3 દુ 6, 6 એકુ 6. હવે માઇનસની નિશાની બે વારે બેકી સંખ્યામાં એટલે જવાબ પ્લસ આવે. 4 તરી 12, 12 દુ 24. માઇનસની નિશાની એકી સંખ્યામાં હે એટલે કે -24. વત્તે ઓછે ઓછા, આની ઓછા નિશાની બની, વત્તે ઓછે ઓછા વળી ઓછાની નિશાની બની. 5 તેરી 15, 15 દુ 30. ગુણાકાર આવ્યો 30. માઇનસની નિશાની બેકી સંખ્યામાં એટલે જવાબ આવશે -30. જે વધારે આપણે આ રીતના દાખલા જોઈએ. માનો કે આવી રીતે આપેલું હોય તો 3 દુ 6, 6 ચોક 24, 24 50 120, 24 50 120. હવે 1 2 ને 3, 3 નિશાની માઇનસ વાળી, એ બે એકી સંખ્યામાં એટલે -120 જવાબ આવશે. ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા એટલે ઓછા થશે, -120. વત્તે ઓછે ઓછા અને 120. એવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ તો -7 ગુણ્યા -1 ગુણ્યા 3. 7 એકુ 7, 7 તેરી 21 વત્તે ઓછે ઓછા 21. 7 તેરી 21, 21 ઓછા એટલે આજે આપણે આટલા દાખલા ગણશું. પ્રશ્ન 8, પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 અને આગળના બે નિયમ, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અને ગુણાકારનું સરવાળા પર વિભાજન.